વિરાજ હજી ઉઘરાણા પૈસા વધારે આવત ને તો દાદાની મૂર્તિ ઓના કરતા મોટી આવત. એટલે મેલ્લા સાલ મેલ્લા વાળાની વાત કરે પણ આમાં મેલા વાળા બે 6 રૂપિયા એનાથી તો વધારે આવતા નહીં. દર વખત ની રોનાની તો વાત કરવાનું એમનું. મારું મગજ સડી જાય મારું અમુક વાર તો આ વખતે તો મેલ્લા વાળાએ નાટક કર્યા પણ આવતી વખતે નગારા સાથે ગણપતિ લાવીશું. વિરાજ 100% તારી વાત સાચી. આ તો આપણે છીએ તો કરીએ ને આપણે 10 વર્ષ પછી નહીં હોય તો કોણ કરશે બધું? बात तो सही है. કશું જ નહીં. તબડકો ના વિરાજ એ તો તું બહુ ભૂલાયા. હું મેલાની અંદર ગણપતિની અંદર ધબડકો તો નહીં વળવા દઉં. વાત કર તું. પેલો બોલ્યો જો એ તારી તો અલા તારું નહીં દાદાનું એ કઈ ગયો બોલ્યા. તારા મય ને દાદાની તો કોઈ જાજો ફેર નહીં. બદરા મોડત તો મસ્ત હતો. ખાધા પછી બધું સારું જ લાગવાનું હોય ને. અલા પગલા હા બોલ. આમ તો મોટો એવું માનતો હતો કે તું 20 તું 10 ફૂટા લાય તો 20 ફૂટા લાય 20 ફૂટા લાય તો 40 ફૂટા લાય. સમજી ગયો ને? પેલા ઉકરાના દાડે કહેતો થઈ ને હા લેડ એના ઘેર જઈએ બરોબર. લેડ ઘરે જોઈએ ખરી કેવા લાયો. હા એ તો જોઈએ તો ખરી આપણે. કોઈ દેખાતું નહીં. ભલા વિરાજ હા હા શું હું એ તો કહું આપણે તો ખાલી 5 ફૂટની મૂર્તિ લાયા હતા. આ તો ના. 10 ફૂટની. ના અરે ના 10 ને 5 ને કોઈ 20 ફૂટની મૂર્તિ. બાપરે બાપ કોથી લાયો? હેડ 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 અંદર અંદર. એ બાપરે બાપ આ નારિયેલ લાયો? લા તો રિયલ આ યાર. કેટલી મોટી મૂર્તિ પણ. ભલા વિરાજ હા આ મૂર્તિ તો મૂર્તિ પણ કેટલી રિયલ મૂર્તિ લાયો. આ મૂર્તિના તો વાળે હે વાળ દેખાય ને. લે ઉવ્વ. આ બનાવવાળા કેટલી ઊંધી કલાકારી કરી જોજે ખરી. એ તો જો કહું ખાલી તું જોજે. જો વાળ ઊંધી હે. હા તું કેક ના કે આમથાનું બજેટ કેટલું હશે ખબર? હા મેક્સિમમ તું કે આ મૂર્તિના ખાલી કેટલા આલ્યા એને? ચાલે કમ્પ્લીટ ઓકળો પકડ્યો 40,000 ની ખાલી મૂર્તિ લાવ્યો યાર. એ તો કહું. આપણી મૂર્તિ ક્યાં હતી? 5,000 ની હતી. 40,000 ની મૂર્તિ. अरे मुझे चक्कर आने लग गया अब. અલા પગલા હા આ મૂર્તિ તો મૂર્તિ પર મૂર્તિ લાવ આમ તો કહો. અમથો તો દેખાતો નહીં. અમથી કાકા અહીંયા આવો. અમથી કાકી અહીંયા આવો. હા બોલ પગલા. અરે અમથી કાકી આ મૂર્તિ લાવનારા ભાઈ અમથા ભાઈ કો ગયા મારા? એ આ ગણપતિ નું સોમેલ લેવા ગયા. બજાર ગયા? ઓહો પણ આ મૂર્તિ તમે લાયા કોથી? એ તો અમથા કાકા લાયા. હે? તારા અલા, પણ અમને અહીંયા 24 કલાક મહેલાની અંદર આપણે ધ્યાન હતા બસ. હા તો આ મૂર્તિ આવી ગઈ ને મહેલાની અંદર. એ તો તમે આગા પાછાથી આસન લાવી દીધી હશે. આગા પાછા થયા હોય કે ના થયા હોય ચલો હેડ તમે મૂર્તિ લાવી દીધી. તો ઘરની અંદર તમે કઈ રીતે લઈને આયા? બારીમાં હું હોય. તો બારી બધી ઉંગળી આવતી હશે. હું મગજથી મેથી મારી યાર. તો પછી અલે તો અમથા કાકાને ખબર હવે મને હું ખબર હોય. ખરેખર આ મૂર્તિ આવી ગઈ છે. ભરે જો ના આપણે મહેલામાં જઈએ તો આપણને કોઈ ખબર નહીં. આપણે આગળ ગણપતિ નું નતો શંકારતા. હું એ તો કહું છું યાર 24 કલાક આપણે મહેલાની બહાર જ ઉભા છીએ તો મૂર્તિ આવી ગઈ રીતે. હા તમે કોઈક વસ્તુ લેવા ગયા હશો બાર. એ ધ્યાન જ નહીં. અમથા કાકા મેલ્લા સાઈડ માં આવા ગણપતિ તમે આયા તો ગણપતિ ની આરતી કરી દો. હા તો કશો દે કરી દઈએ આપણે. હા વિરાજ હા હમણાં વિસર્જન કરાય નહીં હો. અલા ગણપતિ લાવે તો વિસર્જન તો કરવું જ પડે. અલા પણ વિરાજ થોડું તું મગજ તો વાપર. આ 40,000 રૂપિયા મૂર્તિ પાછા ખર્ચ્યા તો મૂર્તિને થોડી આવી તો પાણી મૂકી દેવાય. અલા પગલા 40,000 ની કોઈ 50,000 ની હોય પણ બોમ્બે ની અંદર લાખ રૂપિયાની મૂર્તિઓ લાવો તો વિસર્જન તો કરે જ છે. હા વાત સાચી. હા સમજી કાઢી જો લઈને આયા. હવે આપણે આરતી કરી દઈએ. બાપા હા તો જો બાપા હાથ જોડજો મહેરબાની કરો. બોલો ગણપતિ મહારાજની જય. લાવો આપણો આરતીનો ટાઈમ થઈ ગયો. આરતી ગાતા કે ના આવડે? અમથી બેન તમને આવડે આરતી ગાતા? આ છોકરાને આવડે. તને આવડે આરતી ગાતા?
આવડે જ છે ને આપણે. ચોપડું નું થઈ ગયું ને. હાલો વાળા પતિ ઉતારો. ચલો ગાવડ ચાલુ કરે. વાર્તા વિજ્ઞાતી નો પદ. એ હું કરે તું આઈ? બરો બરો અમથી કા કેવો ના આટલી કાટા નહીં આવડતી. વાત કરો. ચમુ કહું. સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિજ્ઞાતી નોનવી પૂર્વી પ્રેમ કૃપા દયાથી જય દેવ જય દેવ કર્ય માંગલીએ તુદવે મોરાજી તુદે મળતે મન પાવન કરતી જય દેવ જય દેવ. જય દેવ જય દેવ. બોલો બસ પતિ ગયું. મારા તો પતિ લાગી રહ્યો. હવે અમથી કાકી કોઈ બીજો પ્રોગ્રામ રાખ્યો કે નહીં રાખ્યો કે હવે છીએ અમે સંગીત નો પ્રોગ્રામ રાખ્યો હોય ને. રાખ્યો. હવે આ સાઈડમાં મૂકી દો. લેડો અમથી કાકી પહેલો વાળો તમારો બરોબર. અમે આ સાઈડમાં ઉભા રહીએ. અમે 1 2 3 ને 4 સાઈડમાં ઉભા રહીએ. તમે એ ડાન્સ કરો. સમજી ગયા ને? આવડશે ને? હવે મજા લઈએ ને? ને બધી દાદા ગમશે ને? ચાલો. ये मुझे पीछे मेरी मैं क्या લપુજી મારું. લપુજી મારું. શું કર્યું? अब मारू. આ તો જાય અમારા પ્રોગ્રામ પડાવ દે સી ખબર. मैं किधर आयो रे मां લાવું ગણપતિ ના મારે. લેટ મો વેટ લેટ મો. શું ભોળિયા તો એ ગોળાજી વાત કરે. પેલા લાડો લેતા ગણપતિ થોડી બોલે. જો આજે લઈ લેવાનું. ए पकड़ा लाड़ो मो લાય વિરાજ. આપણો આમ તો કેવી ગણપતિ મૂર્તિ લાવ્યો. પેલા હું લાડો લેવા ગયો ને તું મને માર્યું. તું હેતી 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 તું જો છે તું જો ખાલી. હું લઉં. હા લે લાડવો લે. કોક બોલશે કોક વાત બોલશે. ए मिलते મેં કીધું તું ગણપતિ બાપા સાક્ષાત તમે. વિરાજ મને એવું લાગે આ લાડવો લઈએ ને તો દાદા બોલે. मैं किधर મેં કીધું આપણે ત્યાં ગણપતિ લઈને આવ્યો. ए બોલે પકડા આ લાડવો મારો છે નહીં લાવ બાપા. તું શું કરવા લડાવવાને છે ભૂખ લાગી. મારે ખાવાનો છે લાડવો અલા વિરાજ હા આ ગણપતિ નો અવાજ કશું અભરો નહીં લાગતો. મેં આપડેલો. હે એક કામ કરીએ. હા આ સૂટ ઉછી કરીને જોઈએ કો. ચેક ચેક. ઓ તમારી ભલી થાય. આ તો અમથો ચોટ્યો સો હોય કાણ. આ જોજે જોજે કેવો લાગે છે. ભૂંડ કેવો લાગે છે. ભૂંડ કેવો. મેં કીધું 40,000 ની મૂર્તિ આઈ ચોથી મને લાગ્યું કે ઘરમાં થી આવો બહાર થી આવો કે બહેરામ થી આવો કે બારીમાં બારીમ થી આવો. આવડા બાળામાંથી આવડો મોટી મૂર્તિ લાયો ચોહી. અને વિરાજ મને લાગી કે મૂર્તિ કેટલી ઓરિજિનલ કે એમના વાળે છે. એ તો પણ મારો બેટો અમથા સાક્ષાત પોતે મૂર્તિ બની બેઠો છે. પોતે મૂર્તિ બની બેઠો છે. અને એ વખત મૂર્તિ નાની હોય તો મોટી હોય 20 ફૂટની હોય. મૂર્તિની અંદર ભક્તોની શ્રદ્ધા જોવાની હોય. સમજ્યો? પણ ના વિરાજ આ તો સાક્ષાત અમથા દેવી બેઠા છે. કેવી રીતે? હે મુકુટ પહેર્યું શું થઈ લા મારી આરતી ઉતારો બધું કરો અને કેમ હું 20 ફૂટના ગણપતિ લાવ 20 ફૂટના. મને હાથના ઓગળા નાખીને બોલાવી દીધું બધું. અમથા તારી તો ભલી થાય. અને પાછું મને એમ કહેજે તું આ શું આ બાજુબંધ આ ધોતિયું આ ખેસ પછી એનો મેકઅપ તો જો આ કોણના ગુઠિયા ઊભી નહીં છોડીને ના મુકુટ આ બધું તો લાયો ચોથી
ચોથી લાયો ભારેથી લાયો ચોથી લાયો બોલ હે અલા બજારથી લાયો તું અલા પણ આવું લવાય આટલું રિયલિસ્ટિક અને મહેલા વાળા ખબર ના પડે એવી રીતે કપડા છીવીને ચૂપકે ચૂપકે લાયો ઘરમાં નાખ્યા ને આમથી કીધું કમથી મને તૈયાર કરી દે પગલો વિરાજ ને મહેલા વાળા બહેરાન છોકરાઓ તો લાગે છે જો અમે તો કેવડી મૂર્તિ ગણપતિની મૂર્તિ લાયો પણ ના આ મૂર્તિ નહીં આ તો મોટો મૂર્તો બની ચોટો સબ મોટો મૂર્તો બની હે? એટલે અમે 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 આટલા વર્ષોથી કરીએ છીએ ભલે મેં નાની મૂર્તિ લાવતા પણ અમારી અંદર શ્રદ્ધા હે. તારા જેમ અમારા મનમાં છળ કપટ નહીં ભરેલું અને ગણપતિ કોઈ દિવસ છોકરા ના બીવડાવે હા રામ બીજું અલા ચલો એ ભણે તો બન્યો તો અમથો ગણપતિ બને તો બન્યો પેલો છોકરો લાડુ લે તો મારે એ હોમે હોમ એ મૂકી દે એ મોકલા પણ શું છે અલા છોકરો લેતો તો લેવા દે કે પ્રસાદીમાં ના પડાય પાસે ન પાડે એટલે ચલો આ તો આપણે અત્યારે ખબર પડી ગઈ પહેલા જ દાડે હા છેલ્લા દાડે વિસર્જન હોત તો કશું નહીં ઈગાવાળી નેલમાં એને પધરાઈ દે હા ઈગા વાળી નેરમાં બેહી એ બકા મચ્છી એ અભલા એ વિરાજ મને લઈ જાઓ મને પડે છે અમથા આ પહેલી વાર ને છેલ્લી વાર તને જવા દઈએ છીએ બાકી જો તે આવા ખેલ મોડ્યા આવી રોનારી તે મહેલામાં કે તારા પોતાના ઘેર કરી તો કોઈ તારો વિશ્વાસ નહીં કરે હું નહીં કરે હું નહીં કરે વિશ્વાસ હા લે આગળ ખંજા ગણપતિ બોલવાનો અવાજ છે ને ગણપતિ લે ગણપતિ આ તારી આટલી સજા બસ હા શી ખબર જોજે શી ખબર બના હવે કદી બનીશ ગણપતિ બનીશ માફી માંગો માફ કરી દો અલા પણ અમથા અમને બેને તો પહેલા એ તો કે આ તને ગણપતિ બનવાનો વિચાર આવ્યો ચોથી પગલા હા કહેવામાં મજા નહીં કેમ દેખવામાં મજા આવે એવું તો જોઈ લો હારી મૂર્તિ આ લઈ લો હારી એના કરે આ પેછા વાળી હારી અરે ભાઈ આ મૂર્તિનો ભાવ શું છે આના 11,000 રૂપિયા 11,000 અરે કબલો હોતા છે યાર હોય જ નહીં યાર આવડી મોટી મૂર્તિ છે તમારા કરતા મોટી એક કામ કર આનો શું ભાવ આનો આના 10,000 અરે 10 આ 11,000 10,000 આ યાર માટીની છે માટીની યાર હા અરે આટલી બધી મૂકી તો માની લેવાની યાર તાને મારે તો સસ્તી મૂર્તિ લેવાની યાર તમારું બજેટ બોલો તો મારે તો યાર 1,500 રૂપિયા વાળી લેવાની યાર 1500 વાળી અમે રાખતા જ નથી અલા સાલું આટલી બધી મૂર્તિનો ભાવ ગણપતિના એક કામ કરું મારા પાસે એક આઈડિયા ને એ આઈડિયા જ કરું હા બરોબર એટલે ભાઈ બજારમાં મૂર્તિ લેવા ગયા હતા પણ લુલ્લુલ્લુ કરીને પાછા આયા છે ચમકા મૂર્તિના ભાવ આ જમીને હતા આસમાને હતા એટલે જો પેલી 11,000 મૂર્તિ લાવી કરતા આ 200 રૂપિયાનો કોસ્ટ્યુમ પહેરીને બેસી જવું હારું હવે કરીશ